પવન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલ પર ખેડૂતભાઈ આપનું સ્વાગત. આજે 28 તારીખ છે અને ગઈકાલે જે આપણા વિસ્તારમાં લગભગ સાંજના 7 વાગ્યા પછી જે તોફાની વરસાદ પવન સાથે અને ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો અને એ પછી મોડે સુધી ઝરમર વરસાદ પણ ચાલુ રહ્યો હતો. તમને અત્યારે જે કાપ સેટેલાઇટ માધ્યમથી દેખો છો એ અત્યંત ખતરનાક આપણા વિસ્તારમાં વીજળીના આપણી ભાષામાં કહીએ તો ફટાકા પણ થયા હતા, જેના લીધે માણસો ગભરાઈ જાય એવી પરિસ્થિતિ હતી અને લગભગ આપણા એરિયામાં અંદાજે અમુક ગણના થતી હોય છે કે વીજળીને કેટલી વાર ચમકારે છે. લગભગ 100 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં લગભગ 5000 વખત આ વીજળી ચમકી છે અને એમાંથી અમુક ટાઈમે જમીન પર આવતી હોય છે. એટલે ખાસ નુકસાન તો જોવા મળ્યું નથી, પણ આપણા પાકને અને જે જુવાર છે, બાજરીના પાકને મોટો પાયે જેટલો ફાયદો છે એટલો નુકસાન પણ વેઠવાનો ખેડૂતભાઈઓ વારો આવ્યો છે. હવે આપને આગામી સમયમાં કોઈ આવો વરસાદ, ભારે વરસાદ પવન સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની લગભગ અત્યારે શક્યતા દેખાતી નથી. હવે હવામાન આવતીકાલથી ધીરે ધીરે નોર્મલ થઈ જશે. નમસ્કાર ખેડૂતભાઈઓ, હવામાન માહિતી વાર્તા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત. આજે આપણે હું સેટેલાઇટ પિક્ચર એટલા માટે બતાવું છું કે આપણે થોડી માહિતી મળે. ગઈકાલે જે છેક જોધપુરથી કરી અને રાધનપુર સુધી એક સરખો વરસાદ જોવા મળ્યો છે. પાલનપુર છે, બારમેર છે, સણધઈ, ગુડાપાલાણી એ બાજુ તો અત્યંત ભારે વરસાદ જોવા મળ્યો છે અને બાજરી જુવારના પાકને ભારે નુકસાન પહોંચાડી છે ખેડૂતભાઈઓ. અને આ લગભગ 500 કિલોમીટરના એરિયામાં જે બાજરીનો અને જુવારનો વાવેતર હતો એને મોટે પાયે ખેડૂતભાઈ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પણ જે નુકસાન થતો એ લોકોને ફાયદો પણ જોવા મળતો હોય છે. તો હવે આગામી સમયમાં કોઈ આવો ભારે વરસાદ જોવા નહીં મળે, કોઈ જગ્યાએ પૂછું કે વરસાદ થાય તો આગામી દિવસોમાં શક્યતા છે. બાકી કોઈ ભારે વરસાદ હવે ખેડૂતભાઈઓની કોઈ ચિંતા કરવાની જરૂર નથી.